નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એઆઈ કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં ભરતીની જાહેરાત. ઓકે, તો આ જે કંપની છે એઆઈ કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ કંપની લિમિટેડ, એની અંદર અત્યારે ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, એનું એક આખું નોટિફિકેશન આવેલું છે. મિત્રો, કેટલી ભરતીઓ છે, ક્યારથી ફોર્મ સ્ટાર્ટ થાય છે, કેટલો પગાર રહેશે, ઓકે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ, શું ફોર્મ ભરવાની ફર્સ્ટ ડેટ કઈ છે, લાસ્ટ ડેટ કઈ છે, એપ્લિકેશન ફીસ શું છે, બધી જ વસ્તુ આપણી ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, અને પ્લસ પોઈન્ટ એ બી છે મિત્રો કે ગુજરાતની અંદર પણ આ ભરતી છે. ઓકે, અલગ અલગ લોકેશન ઉપર ભરતી છે, જેની અંદર ગુજરાતનો બી સમાવેશ થાય છે. ગુજરાતના વડોદરામાં પણ આ ભરતી આવેલી છે. ઓકે, આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આ વિડીયોની અંદર. એનું જે નોટિફિકેશન છે એના ઉપર આપણે ડાયરેક્ટલી જઈશું, ત્યાંથી બધું વસ્તુને સમજી લઈએ. ઓકે, બીજું કે અત્યારે તમને બધાને ખ્યાલ છે કે આપણો જે યુટ્યુબ ચેનલ છે એ જ રીતે એક વોટ્સઅપ ચેનલ બી આપણે સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે મિત્રો, અને બીજું કે અત્યારે જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય, ઓકે, તો એનો વિડીયો જ્યારે આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. હવે ડાયરેક્ટલી જોશું જે નોટિફિકેશન આવેલું છે એઆઈ કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ કંપની લિમિટેડમાંથી, એને એ જે નોટિફિકેશન છે એના ઉપર આપણે જઈને બધી વસ્તુને સમજી લઈશું. તો ચાલો નોટિફિકેશન ઉપર જઈએ. જો મિત્રો, અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એઆઈ કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, આ એનું નોટિફિકેશન તમારી સમક્ષ છે, તમારી સામે છે. એ 100% સબસિડરી ઓફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, 3/6 દિવસે આ એક જાહેરાત આવેલી છે. ઓકે, એડવર્ટાઇઝમેન્ટનું ડિસ્ક્રિપ્શન શું લખ્યું છે? ટાઇટલ: એન્ગેજમેન્ટ ઓફ પર્સનલ એટ એઆઈ કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ કંપની લિમિટેડ એઝ અસિસ્ટન્ટ સિક્યોરિટી ઓન 3-year ટર્મ એન્ગેજમેન્ટ કોન્ટ્રાક્ટ. ઓકે, 3-year ટર્મ એન્ગેજમેન્ટનો કોન્ટ્રાક્ટ રહેશે. હવે નેમો પોસ્ટ શું છે તો કે આસિસ્ટન્ટ સિક્યુરિટીની અંદર આ ભરતી છે. કઈ કઈ જગ્યાઓ પર આ ભરતી છે? એરપોર્ટ ઓર પ્લેસ ઓફ પોસ્ટિંગ, તો કે પટના એરપોર્ટ ઉપર તમારું પોસ્ટિંગ રહેશે. ઓકે, એરપોર્ટ અથવા તો અહીંયા લખ્યું છે પ્લેસ ઓફ પોસ્ટિંગ. પટના, વિજયવાડા, વડોદરા, પોર્ટ બ્લેર, ગોવા અને ચેન્નઈ. જેમ કે આપણે વાત કરતા હતા ગુજરાતની અંદર બી ભરતી છે, તો કે વડોદરાની અંદર આ ભરતી બી છે. ગુજરાતના વડોદરામાં 9 જેટલી વેકેન્સીઓ છે. જનરલ માટે 6 વેકેન્સી, ઓબીસી માટે 2 અને એસસી માટે 1. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયા ખ્યાલ આવી ગઈ હશે. ટોટલ આપણે જોવા જઈએ તો ઘણી બધી આ વેકેન્સી છે મિત્રો. તમે જોઈ શકો છો 100+ આ વેકેન્સી છે. લગભગ 150 જેવી વેકેન્સી તમને દેખાય છે. ગોવા અને ચેન્નઈમાં સૌથી વધારે વેકેન્સીઓ છે. ઓકે, તો સારી એવી પોસ્ટ છે મિત્રો, આમાં તમે અપ્લાય કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ, તો કે લખ્યું છે ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ધ પોસ્ટ આસિસ્ટન્ટ સિક્યુરિટી એઝ ઓન 1/6/2025 દિવસે નીચેના ક્રાઇટેરિયા તમારી પાસે હોવા જોઈએ. એસેન્શિયલ ક્વોલિફિકેશન તો કે 12th ફ્રોમ એની રિકોગ્નાઇઝડ બોર્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વિથ મિનિમમ 60% માર્ક્સ ફોર ધ જનરલ એન્ડ 5% ફોર SC/ST કેન્ડિડેટ. ક્લિયરલી મેન્શન છે મિત્રો, 12મું તમારું જે છે 12મું ધોરણ પાસ હોવું જોઈએ અને 60% માર્ક્સ તમારે મિનિમમ હોવા જોઈએ જનરલ કેટેગરી માટે, અને 55% માર્ક્સ તમારે SC/ST કેન્ડિડેટ માટે. ઓકે, પછી લખ્યું છે while filling the online form candidate must have the enter percentage of marks 12th in numeric form. ઓકે, એ લખ્યું છે. પછી એબિલિટી ટુ રીડ સ્પીક ઇંગ્લિશ, હિન્દી એન્ડ ઓર કન્ઝર્વેટ વિથ લોકલ લેંગ્વેજ. એજ લિમિટની વાત કરીએ તો કે 27 વર્ષથી તમારે વધારે વર્ષ હોવા જોઈએ નહીં. પછી જોબ પ્રોફાઇલ વિલ ઇન્ક્લુડ આસિસ્ટન્ટ ઓફ ઓપરેશન્સ વર્ક એટ એરપોર્ટ, આસિસ્ટન્ટ ટુ પેસેન્જર્સ, બેગેજ handling, loading and unloading of baggages or other multitasking operational work activities assigned time to time. The work involve lifting of baggages from the conveyor belt and X-ray machine, so candidates not willing to perform such work may not need to apply. ઓકે, જો મિત્રો ક્વોલિફિકેશન તમે જોવા જઈએ તો ઓનલી 12મું પાસ માંગેલું છે અને 12મું પાસમાં બી અટ છે 60%થી વધારે માર્ક્સ હોવા જોઈએ. જો તમારી પાસે આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે તો તમે અપ્લાય કરી શકો છો. મારા ખ્યાલથી અત્યારે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે તો મોસ્ટ ઓફ 90% કેન્ડિડેટ પાસે 12th પાસ તો હશો જ. ઓકે, અને એમાં 60% માર્ક્સ તમારે હોવા જોઈએ.
ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ એપ્લિકેશન ફીસ શું રહેશે તો કે જનરલ અને ઓબીસી માટે ₹500 જેટલા ફીસ છે અને SC ST EWS ની વુમન માટે ₹100 જેટલા ફીસ છે, એપ્લિકેશન ફીસ છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ તો ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એ તમારું ઓપન થાય છે 9/6. અત્યારનું તો નોટિફિકેશન આવ્યું છે. ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થાય છે તો કે 9/6/2025થી, એટલે 9 જૂનથી અહીંયા ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો કે એન્ડ જૂન સુધી રહે છે, 30 જૂન 2025 સુધી, એટલે 20 થી 21 દિવસ જેટલો સમયગાળો તમને મળશે ઓનલાઈન એપ્લિકેશન માટે, ઓનલાઈન ફોર્મ ફિલ કરવા માટે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જઈએ. ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે મિત્રો. જો મિત્રો આપણો મેઇન એજન્ડા શું હતો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમને આના વિશે ડિટેલમાં માહિતી તમને જોઈતી હોય તો યુટ્યુબ ઉપર લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે. પ્લસ આ ડાયરેક્ટલી તમે જે નોટિફિકેશન છે એ ડાયરેક્ટલી એઆઈના ઓથોરિટી જે છે એઆઈ એમના વેબસાઇટ પરથી બી ડાઉનલોડ કરી શકશો. ઓકે, આજે આપણે કંપનીનું નામ લખ્યું છે એ નામ ડાયરેક્ટ તમે ગૂગલ પર સર્ચ કરો અને રિક્રુટમેન્ટની આગળ લગાવી દો તો નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, સિલેક્શન પ્રોસિજર આપેલી છે. ધ એલિજિબલ કેન્ડિડેટ હેવ ટુ ફિલ ઓનલાઈન એપ્લિકેશન લખ્યું છે. ઓનલી ધ ફોલોઇંગ અટેચ વિથ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ: સિનિયર સેકન્ડરી 12th સર્ટિફિકેટ, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડની કોપી, અટેચ વન રિસન્ટ પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ ઓન એપ્લિકેશન ફોર્મ, એપ્લિકેશનની ફીસ ઓનલાઈન, સ્કેન સિગ્નેચર, પે એન્ડ અલાઉન્સીસ. જો મિત્રો હવે વાત કરીએ પે એન્ડ અલાઉન્સીસ તમને કેટલા મળશે, એટલે પગાર તમને કેટલો મળશે એ વાત કરી લઈએ. The selected candidate will be offered the post of assistant security when the remuneration for the position will be consolidated pay as a follow. પહેલા વર્ષ માટે તમારો પગાર ધોરણ 21,000 રહેશે, 21,500 ફિક્સ છે. બીજા વર્ષ માટે તમારો પગાર ધોરણ રહેશે 22,000 રૂપિયા રહેશે અને ત્રીજા વર્ષ માટે તમારો પગાર ધોરણ 22,500 રૂપિયા જેટલો રહેશે. ઇન ધ એડિશન ટુ અવો TADA lodging boarding shall be equivalent to actual fare by ordinary public bus train fare of sleeper class. લીવ્સ તમને કેટલી મળશે તો કે પ્રીવિયસ લીવ્સ 18 ઇન યર પ્લસ 12 હાફ પે લીવ્સ પ્લસ 9CL પ્લસ 2 RH. ઓકે, સારી એવી તમને અહીંયા લીવ્સ બી મળે છે. મેડિકલ ઇન્સ્યોરન્સમાં શું રહેશે તો મેક્સિમમ ઓફ ₹10,000 પર એનમ shall be reimbursed on account of purchase of medical insurance by the personal for self and dependent family members or on production of duly certified tax invoice receipt thereof. ઓકે, ઘણી બધી અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન્સ મિત્રો આપેલી છે, એક વખત વાંચી લેજો. આપણે મેઇન જે વસ્તુઓ છે એ અત્યારે જોઈ લીધી છે. ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થાય છે તો કે ઓલરેડી ફોર્મ ભરવાનું 9 તારીખથી, ઓકે 9 જૂનથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 30 તારીખ એટલે કે 30 જૂન સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ તો કે 12મું પાસ તમે કરેલું હશે અને 60% માર્ક્સ તમારી પાસે હશે તો તમે આમાં એલિજિબલ છો. ગુજરાતની અંદર વડોદરામાં પણ આ ભરતી છે. ઓકે, 9 જેટલી વેકેન્સીઓ માટે આ ભરતી છે ગુજરાતની અંદર. બાકી ટોટલમાં જોવા જોઈએ તો અલગ અલગ લોકેશન ઉપર બધું મળીને લગભગ 150+ જેટલી વેકેન્સીઓ તમને જોવા મળે છે. ઓકે, આમાં પગાર ધોરણ બી તમને 21,000 ની આસપાસ તમને પગાર ધોરણ મળશે. ઓકે, 21,000 થી 22,000 ની આસપાસ તમારો પગાર રહેશે. ઓકે, અને સારા હવે તમને લીવ્સ બી એની અંદર મળવાના છે. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂર ત્યાં માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે AAI કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ કંપની લિમિટેડની અંદર આ એક ભરતી જાહેરાત થયેલી છે. ઓકે, તો જે લોકો એલિજિબલ હશે, ઓકે, જે લોકોને નોકરીની ખરેખર જરૂરિયાત છે એમના સુધી જરૂરથી આ માહિતી પહોંચાડી દેજો એટલે જે લોકો એલિજિબલ છે એ જરૂરથી આમાં અપ્લાય કરે. ઓકે મિત્રો, ચાલો થેન્ક યુ. બીજું કે આપણે જેમ વિડીયોની શરૂઆતમાં કીધું જેમ આપણું અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.